હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીનું પ્રકરણ નંબર 1 જેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। તો પહેલું પ્રકરણ છે નાવિક વળતો બોલ્યો, જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે। મિત્રો, આ પ્રકરણની સમજૂતી સરસ મજાની આપને કૌશિક સર દ્વારા આપવામાં આવેલી છે, તો એ પણ તમને મળી જશે એના વિડીયો। ક્યાંથી મળશે આગળ જણાવીશ। લઈએ આપણે હાલમાં પહેલા નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પેલું, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે। નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું છે? તો શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણ એટલે કે પથ્થર પણ સ્ત્રી બની જાય છે। શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું। હવે જો તમારે જોતું હોય તો ક્યાંથી મળશે? આ સિવાય બીજી બધી વસ્તુઓ તો જો વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય। તમારા મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવે, જે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, તમારા ભાઈ બહેન સગા સંબંધી અન્ય કોઈ ધોરણમાં હોય તો એના વિશે વાત કરવાની। 11મા ધોરણમાં જશો એટલે 11 કોમર્સ આર્ટ્સના વિષય ખુલશે। આ 6 થી 10 ના છે, એટલે 11 કોમર્સ આર્ટ્સના મળે, એમાં પાઠ વાઇઝ તમે વિડીયો મેળવી શકશો। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી જ હોય તો એમાં પણ ધોરણ પ્રમાણે તમારું 11મું ધોરણ સિલેક્ટ કરવાનું, ઉચ્ચતર માધ્યમિકમાં પાઠ્યપુસ્તકમાં જવાનું, તમારો વિષય સિલેક્ટ કરી પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો। અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે। ચોથો, નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો નાવિકે ગંગા જળ વડે રામના ચરણ પખાળ્યા। કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? કવિએ શ્રી રામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પેલું, નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો નાવિકે સાંભળ્યું હતું કે શ્રી રામની ચરણ રજનો મહિમા અપાર છે, એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે। ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રી રામની ચરણ રજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી। આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય, એટલે જો એ શ્રી રામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રી રામની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય। આમે એક પત્ની સ્ત્રી તો ઘરમાં છે, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું? એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા સી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રી રામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી। બીજું છે, નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રી રામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે। વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે સી રીતે? એ બંનેના ભરણ પોષણની સી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી। ત્રીજું, નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? તો નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે
કે નાવિક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય. નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા. મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. નાવિક ભોળો હતો, તે શ્રી રામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રી રામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રી રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો, કેમ કે એ શ્રી રામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે નાવિકને શ્રી રામના ચરણ પખાળવાની તક મળી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. ખાસ મેં તમને કીધું એ પ્રમાણે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, જેમાં તમને આ જરૂરી વસ્તુઓ મળશે. બરાબર, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.